જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર તારીખ 5/2024નું પેપર છે. સોમવારનું છે કે ગઈકાલનું છે. કુલ ગુણ 50નું છે. બે કલાકનો સમય આપવામાં આવે છે. તો મિત્રો અત્યારે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને એ પરીક્ષાની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો આ પેપર જે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું એ જે જિલ્લાની અંદર ધોરણ 11નું સમાજશાસ્ત્ર મિત્રો પેપર બાકી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. વિભાગ એ તમારી સમક્ષ મૂકીએ છીએ. જો વિભાગ એ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એનો જવાબ આપવાના છે. પ્રત્યેકના 1 ગુણ છે અને કુલ 5 ગુણનું પેપર છે. પ્રશ્ન છે. પ્રશ્ન 1 જોઈએ કે નોકરશાહીનો ખ્યાલ કોને આપે? તો 4 ઓપ્શન છે: કાર્લ માર્ક્સ, ઓગસ્ટ કાંત, મેક્સ વેબર અને J.S. દુર્પે. જવાબ શું આવશે? ઓપ્શન સી, મેક્સ વેબર જવાબ બનશે. આગળ પ્રશ્ન: સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રી દર્શાવે છે? જોન્સન, ઓગસ્ટ કાંત, કિંગ્સલે ડેવિડ્સ કે ઇમાઇલ દુર્કીમ. જવાબ આવશે ઓપ્શન સી, કિંગ્સલે ડેવિડ્સ. આગળ પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? શાળા, મિત્ર જૂથ, કુટુંબ, ટેલિવિઝન. તો જવાબ શું આવશે? ટેલિવિઝન. ઓપ્શન ડી જવાબ. ત્યારબાદ સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? ચોક્કસ, વિસ્થાપિત, પ્રસ્થાપિત કે એક પણ. જવાબ શું આવશે? ઓપ્શન સી, પ્રસ્થાપિત. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો છે? ઈસવીસન 1954, 1956, 1958 કે 1961માં. જવાબ શું આવશે? ઈસવીસન 1954. ઓપ્શન એ જવાબ આવશે. હવે જોઈએ મિત્રો આપણે વિભાગ બી વિશે ચર્ચા કરીએ. તો વિભાગ બી જોઈએ આપણે. વિભાગ બીમાં છે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ 5 ગુણના પ્રશ્નો છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ. જો શું છે કે પ્રશ્ન 1 કે યેલ વિદ્યાલય કયું? યેલ મિત્રો અહીંયા ટોલ જેવું દેખાય પરંતુ આપણે જવાબ બરાબર છે યેલ. તો યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું છે? તો જવાબ આવશે કે યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ જેમ્સ. શું આવશે? વિલિયમ્સ ગ્રેહામ સમ્મરના. યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ્સ ગ્રેહામ સમ્મરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું છે. બીજો પ્રશ્ન: સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો મિત્રો સામાજિક નિયંત્રણની 2 પદ્ધતિઓ છે. એક ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને બીજી છે અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. આગળ ઉપજૂથની વ્યાખ્યા આપવાની છે. તો ઉપજૂથની વ્યાખ્યા પ્રમાણે થાય કે કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે અને કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથની વ્યાખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન કે પાર્સન્સે આપેલા મોડેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પાર્સન્સે આપેલા મોડેલને AGIL કયું? AGIL મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન આગળ જોઈએ 5મા નંબરનો. વિભક્ત કુટુંબ એટલે શું? તો જો વિભક્ત કુટુંબ મિત્રો કોને કહેવાય? તો વિભક્ત કુટુંબ એટલે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેમના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે અને કુટુંબ જીવનના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. તેને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. જે વિભાગ સી જોઈએ તો વિભાગ સીની અંદર આપણે ચર્ચા કરીએ તો વિભાગ સીમાં નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે અને કુલ 10 ગુણના પ્રશ્ન છે. બરોબર છે. તો જોઈએ કે સંસ્કૃતિના લક્ષણો જણાવો. કોના? સંસ્કૃતિના લક્ષણો જણાવો. સામાજિક ગતિશીલતા એટલે શું? સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો. એક સાથી લગ્ન એટલે શું? અને પ્રત્યાયનના માધ્યમો જણાવો. આના જવાબ તમારે આપવાના છે. ત્યારબાદ જોઈએ વિભાગ ડી વિશે ચર્ચા કરીએ તો વિભાગ ડીમાં નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે. સામાજિક વ્યવસ્થાનો અર્થ સમજાવી તેના લક્ષણો સમજાવવાના છે. સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકાર સમજાવવાનો છે અથવા તો સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપી અને લક્ષણો જણાવવાના છે. ત્યારબાદ સામાજિકકરણના મહત્વના વાહક એટલે કે એજન્સી તરીકે શાળાની સમજૂતી આપવાની છે અને કુટુંબ સંસ્થામાં આપેલા પરિવર્તન સમજાવવાનું છે. હવે આપણે જો વિભાગ ઈ વિશે ચર્ચા કરીએ તો વિભાગ ઈમાં જો શું આપ્યું છે? વિભાગ ઈમાં જોઈએ વિભાગ ઈ કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે. તો સામાજિક રચનાતંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપવાની છે.
સામાજિકરણના વાહક એજન્સી તરીકે કુટુંબ અને સમૂહ માધ્યમોની ભૂમિકા સમજાવવાની છે અથવા તો લગ્નના પ્રકારો સમજાવવાના છે અને પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો સમજાવવાના છે. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે તમારી સમક્ષ જે પેપર છે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.